જય શ્રી કૃષ્ણ, જય માતાજી। વહાલા મિત્રો, આ એક સત્ય ઘટના છે, તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો। વિકાસ પોતાના હાથમાં કેક લઈને ઓફિસેથી ઘરે આવ્યો। આવીને તરત જ તેના પિતાજીની રૂમ તરફ જવા લાગ્યો। દરવાજે ઊભા રહીને જ કહ્યું કે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પિતાજી। પરંતુ સામે જોતાની સાથે જ તેના પગ ત્યાં જ અટકી ગયા। પિતાજી પિતાજી બોલતા બોલતા તેણે આખા રૂમને ખોળીને નાખ્યો, પણ તેના પિતાજી ક્યાંય દેખાઈ નહોતા રહ્યા। તે દોડીને પોતાના રૂમની અંદર ગયો, જ્યાં તેની પત્ની અને તેની સાસુ બેસીને બેશરમોની જેમ હસી હસીને વાતો કરી રહ્યા હતા। રચના, પિતાજી ક્યાં છે? રચનાએ સામું જોયું, પણ કંઈ જવાબ ન આપ્યો। એટલે વિકાસને ગુસ્સો આવી ગયો અને ચિલ્લાઈને પૂછવા લાગ્યો, રચના, મેં તને પૂછ્યું કે પિતાજી ક્યાં છે, ક્યાં ગયા છે? એટલે રચનાએ વળતો જવાબ આપ્યો કે મને શું ખબર પિતાજી ક્યાં છે? મેં કંઈ એનો ઠેકો લઈને નથી રાખ્યો કે હું હંમેશા તેની પાછળ પાછળ ફરતી રહું। આ સાંભળતા જ વિકાસે રચનાના ગાલ ઉપર એક જોરથી થપ્પડ મારી દીધી। તું આમ પિતાજીના વિશે કેવી વાત કરી રહી છો? તે જ તો કેટલા પ્રેમથી તેને અહીંયા બોલાવ્યા હતા, અને આજે તું કહી રહી છો કે તે એમનો ઠેકો નથી લઈને રાખ્યો? તું આવી રીતે બદલી કેમ ગઈ? જમા, તમે આ કેવી વાત કરી રહ્યા છો? તમે મારી દીકરી સાથે હજુ તે વધારે કંઈ આગળ બોલે એ પહેલાં જ વિકાસે કહ્યું કે ખબરદાર સાસુમાં, તમે વચ્ચે કંઈ બોલ્યા છો તો હું તમારી પત્ની સાથે વાત કરી રહ્યો છું। તમારે અમારા બંને વચ્ચે દખલ અંદાજી કરવાની કોઈ જરૂર નથી, અને જો મને આમાં ખબર પડશે કે આમાં તમારા બંનેનો હાથ છે, તો તમે યાદ રાખજો, હું મારા પિતાજી માટે ગમે તેટલી હદ પાર કરવા માટે તૈયાર છું। એટલી વારમાં જ તેના ફોનની રિંગ વાગી। તેને ફોન ઉપાડ્યો અને કાને રાખ્યો। સામેથી જે સાંભળ્યું એ સાંભળીને તેના હાથમાંથી ફોન નીચે પડી ગયો। તે દોડીને ઘરની બહાર નીકળી ગયો અને ઝડપથી ગાડી લઈને બહાર જતો રહ્યો। ગાડી ચલાવતા ચલાવતા તેના હાથ ધ્રુજી રહ્યા હતા। 2 કલાકના સફર કર્યા પછી તે ગામડે પહોંચી ગયો। તેણે તરત જ ગાડી ઊભી રાખી દીધી અને નીચે ઉતરીને દોડીને તેના પિતાજીના ગળે વળગી ગયો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો, પિતાજી, તમે ક્યાં જતા રહ્યા હતા? તમે તો મને ગભરાવી દીધો હતો। પિતાજી, તમે મારી સાથે વાત કરો, હું તમારી પાસે આવી ગયો છું। તમને કંઈ નહીં થવા દઉં। જુઓ મિસ્ટર વિકાસ, મેં આમને સ્ટેશન ઉપર બેહોશ પડેલા જોયા હતા, એટલે હું તેમને અહીંયા લઈને આવી ગયો અને તમને ફોન કર્યો। મેં આમને દવાઓ આપી દીધી છે। હવે થોડી કલાકોમાં તેમને હોશ આવી જશે। તમારો ખૂબ ખૂબ આભાર અંકલ, તમે મારા પિતાજીને અહીંયા ઘરે લઈને આવી ગયા। અને પછી ડૉક્ટર ત્યાંથી જતા રહ્યા। વિકાસે જોયું તો તેના પિતાજીને થોડી ઠંડી લાગી રહી હતી। તેના પિતાજી માટે ચાદર લેવા ગયો તો તેની સામે તેની માનો ફોટો દેખાણો, જેને જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા અને મા સાથે વિતાવેલો સમય તેની સામે ઘૂમવા લાગ્યો। મારા આવવાની ખબર સાંભળીને મારી મા કેટલી ખુશ થઈ જતી હતી અને મુસ્કરાઈને દરવાજા પર ઊભી રહી જતી હતી અને મારી રાહ જોતી રહેતી। પાછળથી પિતાજી વારે વારે માને અવાજ લગાવતા રહેતા કે જશોદા, હવે બેસી જાવ, તારો દીકરો એના સમયે આવી જશે। આવી રીતે વારે વારે દરવાજા પર જવાથી વિકાસ જલ્દી નહીં આવી જાય, અને મા મુસ્કરાઈને કહેતી કે તમને ખબર છે, વિકાસના પિતાજી મારા આમ વારે વારે જોવાથી વિકાસ જલ્દી તો નહીં આવી જાય, પણ જ્યારે તે આવશે અને મને આમ ઊભેલી જોઈ જશે એટલે તેના ચહેરા ઉપર એક મીઠી મુસ્કરાહટ આવી જશે। તે ઝડપથી રિક્ષામાંથી ઉતરીને દોડીને મારા ગળે વળગી જશે અને મને પણ કેટલી શાંતિ મળશે। આ તો બધી તમને ખબર જ છે ને? હા જશોદા, મને બધી ખબર છે। એટલે તો વિકાસ સૌથી વધારે
તને પ્રેમ કરી રહ્યો છે. જાણી જોઈને એ જ પિતાજી તેની મશ્કરી કરવા માટે કહેતા રહેતા, પણ મા પણ તેમને સામું કહી દેતી હતી કે શું તો તમને એ પ્રેમ નથી કરતો? તમે હવે કહીને બોલો મારા લાડલા દીકરા વિશે. જો એ તમને પ્રેમ ના કરતો હોય તો આમ દર વખતે તે બહારથી આવે ત્યારે તમારા માટે નવી વસ્તુ ખરીદીને ન લાવતો હોય. આવું કહીને તેની મા મુસ્કુરાઈ દેતી હતી અને પિતાજીની આંખોમાંથી પ્રેમના આંસુ છલકાઈ આવતા હતા. વિકાસ ઘરના જેમ જેમ ડગલા આગળ ભરી રહ્યો હતો તેમ તેમ તેની માની યાદ આવતી હતી. હોલમાં પ્રવેશ્યો તો તેને તેનો ભૂતકાળ યાદ આવવા લાગ્યો. તેની મા તેના પિતાજીને કહી રહી હતી કે તમે ત્યાંથી ઊભા થઈ જાઓ, હું મારા દીકરાની પાસે બેસીશ. તમે બીજી ખુરશી ઉપર બેસી જાઓ અને પછી મારી બાજુમાં બેસીને મને પ્રેમથી વહાલ કરવા લાગતી. અને પિતાજીને બીજી ખુરશી ઉપર બેસવું પડતું હતું. હું મનમાં અને મનમાં મા બાપનો પ્રેમ મેળવીને પોતાને ખુશનસીબ સમજતો હતો, પણ આજે મા વગર આ ઘર નહોતું લાગી રહ્યું. હજુ વિકાસ તેના આંસુઓને લૂછી રહ્યો હતો. તેને ફરીથી એક અહેસાસ થયો. તેની મા રસોડામાંથી અવાજ લગાવી રહી હતી અને કહી રહી હતી, વિકાસ, જો આજે મેં તારી પસંદની બધી રસોઈ બનાવી છે. આ સાંભળતાની સાથે જ વિકાસ પોતાના ઉપર કાબૂ ના કરી શક્યો અને તે રસોડા તરફ દોડી ગયો. પણ આ તેનું એક સપનું હતું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મા એ ક્યારે તેના દુઃખને તેના સપનાઓની વચ્ચે નહોતા આવવા દીધા. મા અને પિતાજી બંનેના દુઃખને એકબીજાની વચ્ચે વહેંચતા રહ્યા, પણ મને ક્યારેય મહેસૂસ ન થવા દીધું. માને બ્લડ કેન્સર અને કિડનીનો પ્રોબ્લેમ હતો, તો પણ તેઓએ એક ભેગો કરીને મને ભણાવીને આ લાયક બનાવ્યો હતો, જે ખર્ચો હું આ જન્મમાં ન ચૂકવી શક્યો. પણ મા, હું તમને વચન આપું છું કે આગલા જન્મમાં હું તમારું આ કર્જ જરૂર ચૂકવીશ. ભલે ભગવાનની સામે મારે ગમે એટલી અરજીઓ કરવી પડે. હું બધા જન્મોમાં તમારો દીકરો બનવા માંગુ છું. કંઈક અવાજથી જ વિકાસ તેના વિચારોમાં બહાર આવ્યો. જગદીશભાઈની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે વિકાસનો હાથ પકડી રાખ્યો. વિકાસે તેના પિતાજીને હાથને પકડીને તેને સંભાળતા કહેવા લાગ્યો કે પિતાજી, હું તમને એક વચન આપું છું કે તમારું ખોયેલું સન્માન હું તમને પાછું અપાવીશ, ભલે મારે આની કોઈ પણ કિંમત ચૂકવવી કેમ ન પડે. આટલું કહીને તે પોતાના પિતાજીને ગાડીમાં બેસાડીને શહેરમાં આવવા માટે નીકળ્યો. આજે તેને ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેની પત્ની અને તેની સાસુ આવું પણ કરી શકશે અને પોતાની ખુદની નજરોમાંથી આટલી બધી પડી જશે. તેને સમજાઈ નહોતું રહ્યું કે તેની માના અવસાન પછી તેની પત્નીએ જ જીદ કરીને પિતાજીને શહેરમાં બોલાવ્યા હતા. હમણાં થોડા દિવસો પહેલાંની જ વાત છે. અરે સાંભળો છો, જ્યારે પણ ખાવાનું વિચારું છું ત્યારે તમે ક્યાંક છુપાઈ જાઓ છો. અરે ક્યાં ગયા છો? અચ્છા, તો તમે અહીંયા પેપરમાં ઘૂસીને બેઠા છો. અરે આ પેપરમાં શું રાખ્યું છે? હું જે કહી રહી છું એમાં ઉપર થોડું ધ્યાન આપો. માજીના અવસાનને 3 વર્ષ થઈ ગયા છે અને પિતાજી ગામડે એકલા રહી રહ્યા છે. તમને તમારા પિતાજીની જરા પણ ચિંતા નથી થઈ રહી? તેઓ ત્યાં એકલા પોતાનું જીવન ગુજારી રહ્યા છે અને એકલતા પણ ભોગવી રહ્યા છે. તમને તમારા પિતાજીના ઉપર થોડી ઘણી પણ નથી આવી રહી? રચનાએ તેના પતિ વિકાસને કહ્યું. આ સાંભળીને વિકાસે આશ્ચર્યથી કહ્યું, શું વાત છે? આજે અચાનકથી તમે પિતાજીની યાદ આવવા લાગી અને આવી રીતે કેમ તેની ચિંતા થવા લાગી? જ્યારે મા જીવતા હતા અને તેઓ અહીંયા શહેરમાં આંટો મારવા આવતા હતા ત્યારે તો તને જરા પણ પસંદ ન હતું. આજે અચાનકથી મારા પિતાજીની ચિંતા થવા લાગી. આખરે શું વાત છે? એટલે રચના ગભરાઈ ગઈ અને કહેવા લાગી કે એ બધી હવે જૂની વાતો છે. લોકો સાચું કહી રહ્યા છે કે જો કંઈક સારું વિચારો તો કોઈ વિશ્વાસ નહીં કરે. એ પહેલાંની વાત
અલગ હતી. નાના બાળકો હતા અને ઘરમાં કેટલા કામ રહેતા હતા. તમને આ બધું ક્યાંથી સમજમાં આવે કે એક મહિલાને કેટલા કામ હોય છે? હવે તો બાળકો પણ થોડા મોટા થઈ ગયા છે અને પહેલાં તો માજી તેમનું ધ્યાન રાખતા હતા અને હવે તો તેઓ પણ આ દુનિયામાં નથી રહ્યા અને એ ગામડામાં તો નાનું એવું દવાખાનું પણ નથી અને વધારે કંઈ સુવિધાઓ પણ નથી. તમે થોડું એમના જમવાનું પણ વિચારો. તેઓ ત્યાં નોકરોની સાથે કેવી રીતે રહેતા હશે? સગા વહાલા અને કુટુંબીજનો શું વિચારશે કે તેનો દીકરો તેમને 2 સમયનું જમવાનું પણ નથી આપી શકતો? તો હું તો કહું છું કે હવે તમે પિતાજીને અહીંયા લઈ આવો. બસ આટલું કહીને રચના ત્યાંથી જતી રહી. વિકાસની આ બધી વાતોથી આશ્ચર્ય થવા લાગ્યું અને તે વિચારવા લાગ્યો, આખરે પત્નીનો વિચાર આમ બદલી જવાનું કારણ શું હોઈ શકે? પછી તેને વિચાર્યું કે બની શકે કે સમયની સાથે તેના વ્યવહારમાં બદલાવ આવી ગયો હોય. આ વિચારીને તે ખુશ થઈ ગયો અને તેના પિતાજીને ફોન કરીને તેના હાલચાલ પૂછવા લાગ્યો. પછી કહ્યું કે પિતાજી, હવે ગામડે રહીને બહુ થઈ ગયું. હવે તમે નોકરી છોડીને અમારી સાથે રહેવા માટે આવતા રહો. હવે કેટલો સમય તમે ત્યાં એકલા રહેશો અને નોકરોના હાથનું જમવાનું જમતા રહેશો? હું તમને વિશ્વાસ આપું છું કે અહીંયા તમારા સન્માનમાં કોઈ કમી નહીં રહે. એટલે વિકાસના પિતાજી જગદીશભાઈએ કહ્યું, દીકરા વિકાસ, તારી માં સાચું કહેતી હતી કે તું ખૂબ જ સીધો છે. તને યાદ નથી, હું આગલા મહિને રિટાયર થઈ રહ્યો છું, પણ આ ખબર મેં વહુઓને કરી દીધી હતી. શાયદ તે તને કહેવાનું ભૂલી ગઈ હશે. એક ક્ષણ માટે વિકાસનો મગજ થોડો અટકી ગયો. પછી તેણે વિચાર્યું કે લોભ લાલચમાં રચના તેના પિતાજીને તેની પાસે રહેવા માટે નહીં બોલાવી રહી હોય ને આમાં ક્યાંક તેનો અંગત સ્વાર્થ તો છુપાયેલો નહીં હોય ને બની શકે એ સાચે જ ભૂલી ગઈ હશે. માં, તમારા જમાઈ તો એકદમ છે. તેઓને તો એ પણ યાદ નથી કે તેના પિતાજી હમણાં રિટાયર થવાના છે. બેકારમાં તેઓએ ત્યાં મકાનને રોકીને રાખ્યું છે. તેઓ ત્યાંથી મકાન ખાલી કરી દેશે તો એ મકાનને હું ભાડા ઉપર આપી દઈશ, નહીંતર તેને હું વેચી નાખીશ અને રિટાયરમેન્ટના રૂપિયા પણ મળવાના છે. એકવાર હું એ રૂપિયા મારા ખાતામાં નખાવી દઉં, એ પછી ગમે એ થાય, મને શું ફરક પડવાનો છે? જેને જેમ કરવું હોય એમ કર્યા કરે. આપણને કંઈ ફરક પડવાનો નથી. આપણે જિંદગી આરામથી જીવવાની થાય છે. વિકાસ આ બધી વાતથી એકદમ અજાણ હતો. તે તેના પિતાજીને મનાવી રહ્યો હતો, પિતાજી, હવે હું પણ સારું એવું કમાઈ રહ્યો છું. તમે અમારી સાથે નહીં રહી શકો. તમારી વહુ પણ કહી રહી છે કે પિતાજીને અહીંયા લઈ આવો. હવે તેનો વ્યવહાર પણ ખૂબ જ બદલાઈ ગયો છે. હવે તેને પણ તમારી ચિંતા થઈ રહી છે. આ સાંભળીને જગદીશભાઈએ કહ્યું, દીકરા, આ તો સારી વાત કહેવાય. સારું દીકરા, એ મારા બારામાં વિચારી તો રહી છે. હવે એનાથી વધારે આ વૃદ્ધ પિતાને બીજું શું જોઈએ? વિકાસે કહ્યું, હવે જે થવાનું હોય તે થઈ જાય. તમે રિટાયર થવાના હોય તો પણ ભલે અને ના થવાના હોય તો પણ ભલે. તમે હવે અમારી સાથે રહેવાના છો અને આખરે તમારા પૌત્રને પણ તમારી ખૂબ જ જરૂર છે. તેને પણ હવે આપણા ઘરના રીતિરિવાજ અને સંસ્કાર પણ તમારે જ આપવાના છે. ત્યારે જ રચના વિકાસના હાથમાંથી ફોન લેતા કહેવા લાગી, પિતાજી, અમને પણ તમારી સેવાનો એક મોકો આપો અને સમાજ અને કુટુંબના લોકો શું કહેશે કે વહુના હોવા છતાં પણ પિતાજી એકલા નોકરોના ભરોસે રહી રહ્યા છે. આખરે આપણા જ તો આપણા હોય છે અને આ સમયમાં અમે કામ નહીં આવીએ તો બીજું કોણ કામ આવશે? રચનાએ પોતાની મીઠી મીઠી વાતોથી જગદીશભાઈને સોનાના સપનાઓના દ્રશ્ય દેખાડી દીધા. જગદીશભાઈ દીકરાની વાતથી ખૂબ જ ખુશ હતા અને તેણે તેમની સાથે શહેરમાં આવવાની હા કહી દીધી. જગદીશભાઈના રિટાયરમેન્ટના 2 દિવસ પહેલાં રચના અને વિકાસ જૂનાગઢની બાજુના ગામડે પહોંચી ગયા. ઘણા વર્ષો પછી રચના તેના સાસરામાં
પગ રાખ્યા હતા. આવીને જેટલો પણ કિંમતી સામાન હતો એ બધો તેણે બાંધી લીધો અને પછી તેના પતિ અને જગદીશભાઈને કહ્યું કે જેટલા પણ જરૂરી કાગળો અને ફાઇલો હોય તે પણ સાથે લઈ લેજો. અને હું તો કહી રહી છું કે આ ઘરને આપણે વહેંચીશું નહીં અને ખાલી પણ નહીં રહેવા દઈએ. આપણે તેને ભાડા ઉપર આપી દઈશું, જેથી આ ઘરની સાફ સફાઈ થતી રહે, કારણ કે આ ઘરમાં માજી સાથે કેટલી યાદો જોડાયેલી છે. એટલે વિકાસે કહ્યું કે આ નિર્ણય હું નહીં કરી શકું. આખરે આ ઘર પિતાજીનું છે અને તેમની જ્યાં મરજી હશે એમ જ થશે. આમાં મને કોઈ પણ વાંધો નહીં. હું તો બસ એટલું જ વિચારી રહ્યો છું કે તેઓ પોતાના રિટાયરમેન્ટના સમયે સુખેથી વિતાવે અને તેમને માન સન્માન પણ મળતું રહે. આખરે રચનાએ તેના વિચારોને અંજામ આપી દીધો અને જગદીશભાઈને તેની સાથે રહેવામાં લઈ ગઈ. થોડા દિવસો સુધી તો તેમની ખૂબ જ સેવા ચાકરી કરી અને તેમનું પણ મન શહેરમાં લાગી ગયું. અને શા માટે તેનું મન શહેરમાં ન લાગે? કારણ કે વહુ ખૂબ જ મીઠી મીઠી વાતો કરતી હતી અને દીકરો પણ ખૂબ જ માન સન્માન કરતો હતો. એટલે હવે એનાથી વધારે તો એક વૃદ્ધ પિતાજીને શું જોઈએ? બસ તેઓ તો આ અવસ્થામાં પોતાની જિંદગી સુખ શાંતિથી વિતાવવા માંગતા હોય છે. એક દિવસે દીકરો નાસ્તો કરીને પોતાની નોકરી ઉપર જતો રહ્યો અને જગદીશભાઈ ટીવી જોઈ રહ્યા હતા. એટલે રચનાએ કહ્યું, પિતાજી, તમારી પાસે સમય હોય તો બજારમાંથી 2 કિલો બટેટા અને 1 કિલો ડુંગળી અને 2 થેલી દૂધ અને મુન્ની માટે થોડા બિસ્કિટ પણ લાવી આપજો. આ સાંભળીને જગદીશભાઈએ કહ્યું કે વહુ બેટા, હું સવારમાં ચાલવા જાઉં એ સમયે કહ્યું હોત તો પણ હું આ બધું લાવી આપત. હવે મને પાછું બજારમાં જવાનું બિલકુલ પણ મન નથી. એટલે રચનાએ કહ્યું, પિતાજી, એમ પણ તમે આખો દિવસ ઘરમાં જ બેસેલા રહો છો. આમ થોડું ઘણું કામ કરી લેશો તો તમને એમાં શું વાંધો છે? અને એમ પણ કહ્યું, ક્યાં તમને બહારે કામ કરવાનું કહી રહી છું. બસ ખાલી બજારમાં જઈને થોડો સામાન જ લાવવાનો છે. જગદીશભાઈએ કહ્યું કે દીકરા, હું તને ક્યાં ના પાડી રહ્યો છું. હું બસ જઈ રહ્યો છું, પણ મને આ બધા કામ કરવાની આદત નથી અને હવે તો મારી ઉંમર પણ વધારે થઈ ગઈ છે. એટલે મેં તમને કહ્યું કે તમે મને સવારમાં જ કહી દીધું હોત તો હું આવતા સમયે તમે મંગાવેલો બધો સામાન લઈ આવત. હવે તમે નારાજ ન થતા, હું હમણાં જ જઈને લઈ આવું છું. પછી રચનાએ કહ્યું કે ઘરના કામો કરવામાં કોઈ થાકતું નથી. પિતાજી, તમે સાચું કેમ નથી કહી દેતા કે મારા સોંપેલા કામ કરવામાં તમને તકલીફ થઈ રહી છે? આટલું કહીને તે પોતાના રૂમમાં જતી રહી. આ કોઈ નવી વાત ન હતી. સમયની સાથે સાથે જગદીશભાઈ સાથે આવું થતું રહેતું હતું. વહુ તેના દીકરાની સામે મીઠી મીઠી વાતો કરતી રહેતી અને દીકરાના ગયા પછી ઘણું બધું કહેવા લાગતી હતી. જગદીશભાઈ આ બધી વાત વિકાસને નહોતા જણાવતા, કારણ કે એ બંનેની વચ્ચે ઝઘડો થઈ જતો હતો અને તેઓ આ ઝઘડાનું કારણ નહોતા બનવા માંગતા. એટલે બધું ચૂપચાપ સહન કરીને સાંભળી લેતા હતા. તેઓ પત્નીની સાથે કેટલા ખુશ રહેતા હતા અને તેના ગયા પછી પણ ઘરમાં નોકરો હતા એટલે તેને કોઈ પણ કમી નહોતી થતી. ક્યારેય પણ તેમને કામ કરવું નહોતું પડી રહ્યું. આ બધું કેટલું સારી રીતે ચાલી રહ્યું હતું. પરંતુ કેન્સરના કારણે અચાનકથી તેની પત્ની આ દુનિયાને છોડીને જતી રહી. પછી જગદીશભાઈ એકલા રહી ગયા. બજાર જતા જતા રસ્તામાં વચ્ચે આ બધું વિચારી રહ્યા હતા કે હવે કરે તો પણ શું કરે? આ બધું કામ તેઓએ ક્યારેય કર્યું પણ ન હતું. જે કામ વહુ તેમને પહેલાં મીઠી મીઠી વાતો કરીને કરાવતી હતી, એ કામ હવે તેમને મહેણા ટોણા મારીને જબરજસ્તી કરાવતી રહેતી. એક દિવસે તો હદ થઈ ગઈ. જ્યારે વિકાસ ઘરે ન હતો ત્યારે રચનાએ જગદીશભાઈને કહ્યું, પિતાજી, આજે કામવાળી બાઈ નથી આવી તો તમે આ બધા વાસણો ધોઈ આપજો. અને હા, રસોડામાં પણ બીજા વધારે વાસણો પડ્યા છે, એ પણ ધોઈ આપજો. જગદીશભાઈ વિચારમાં પડી ગયા કે મેં આજ દિવસ સુધી ક્યારે પણ વાસણો ધોયા નથી. પત્નીએ પણ ક્યારેય વાસણો ધોવાનું કહ્યું ન હતું અને આજે આ દિવસો આવી ગયા કે વહુ તેમની પાસે વાસણો ધોવરાવશે. જ્યારે વિકાસ આવી જતો ત્યારે રચના એકદમથી બદલાઈ જતી હતી.
જાણે તે માણસ જ ન હોય. તે બે રોટલા રોલ નિભાવી રહી હતી. એક દિવસે સવારે જગદીશભાઈ બહાર ચાલીને ઘરે આવ્યા અને થાકીને સૂઈ ગયા. વિકાસે સમય ઘરે જ હતો એટલે તેને કહ્યું કે શું થયું પિતાજી, આજે તમે થાકેલા લાગી રહ્યા છો? એટલે જગદીશભાઈએ કહ્યું, દીકરા, આજે જ્યારે હું ચાલવા ગયો ત્યારે મને ચક્કર આવવા લાગ્યા હતા. એટલે વિકાસે કહ્યું કે પિતાજી, તો પછી 2-3 દિવસ ચાલવા જવાનું બંધ કરી દો અને થોડો આરામ કરી લો. હમણાં ગરમી પણ વધી ગઈ છે. બની શકે ગરમીના લીધે તમને ચક્કર આવી ગયા હોય. આટલું કહીને વિકાસ તેની નોકરી પર જવા માટે નીકળી ગયો. થોડી વાર પછી રચના આવી અને કહેવા લાગી, પિતાજી, બજારમાં જઈને થોડું શાકભાજી લઈને આવો. એટલે જગદીશભાઈએ કહ્યું કે વહુ બેટા, મારી તબિયત થોડી ઠીક નથી લાગી રહી. આ સાંભળીને રચનાએ કહ્યું, પિતાજી, તમારે શાકભાજી ન લાવવું હોય તો ના કહી દો, પણ આમ તબિયત ખરાબ થઈ જવાનું બહાનું ના બનાવશો. હવે જો તમે આ ઘરમાં રહી રહ્યા હોય તો થોડું ઘણું કામ તો કરવું જ પડશે. તમારી તબિયત થોડી સારી થઈ જાય તો બજારમાંથી આ બધો સામાન લઈને આવી જજો. રચનાએ 2 રોટલી અને થોડું એવું શાક આપી દીધું અને તેઓ બિચારા ચૂપચાપ આ બધું ખાઈ લીધું. પછી શાકભાજી લેવા માટે બજાર માટે નીકળી ગયા. તેઓ બજારમાંથી સામાન લઈને આવી રહ્યા હતા તો તેમની તબિયત ખરાબ થઈ રહી હતી. તેઓ પરાણે ઘરે પહોંચ્યા અને સામાન ટેબલ ઉપર રાખી દીધો અને પોતાના રૂમ તરફ જવા લાગ્યા. એટલી વારમાં જ વહુએ કહ્યું, પિતાજી, ક્યાં જઈ રહ્યા છો? અહીં જુઓ, મારા મમ્મી આવ્યા છે. એમના માટે 2 કપ ચા બનાવીને લેતા આવો. તેઓ કેટલા સમય પછી મારા ઘરે આવ્યા છે તો મારે તેમની સાથે બેસવું પડશે. એટલે જગદીશભાઈએ કહ્યું, વહુ, મને ખૂબ જ ચક્કર આવી રહ્યા છે. પિતાજી, તમે બધા કામોમાં આટલા બધા બહાના શા માટે બનાવતા રહો છો? મારે તમારું એક પણ બહાનું સાંભળવું નથી. તમે જલ્દી રસોડામાં જઈને અમારા માટે ચા બનાવીને લઈ આવો. વહુની વાત સાંભળીને જગદીશભાઈ ચૂપચાપ ચા બનાવવા માટે જતા રહ્યા અને 2 કપ ચા, બિસ્કિટ અને જો સૂકો નાસ્તો લઈને આવી ગયા. તેની હાલત એટલી ખરાબ થઈ રહી હતી કે તેઓ સરખી રીતે ઊભા પણ નહોતા રહી શક્યા. તેનો પગ થોડો લડખડાઈ ગયો અને તેના હાથમાં રહેલ પ્લેટમાંથી ચાનો કપ નીચે પડી ગયો અને બધી ચા રચનાની મમ્મીની સાડી ઉપર પડી ગઈ. વહાલા મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલાં જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. અને જે પણ મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તેમને વિનંતી કે બેલ આઇકોનને પણ જરૂરથી ઓન કરી દેવું. આ જોઈને રચનાને ખૂબ જ ગુસ્સો આવી ગયો. પિતાજી, તમે આ શું કરી દીધું? તમને આ બધું દેખાઈ નથી રહ્યું? હવે તમે ઝડપથી રસોડામાં જાઓ અને સારું કપડું લઈને આવો અને મમ્મીની સાડી અને તેના પગને સાફ કરી આપો. આ સાંભળીને જગદીશભાઈ દંગ રહી ગયા અને વહુના મોઢાની સામે જોવા લાગ્યા. પિતાજી, આપ મારું મોઢું શું જોઈ રહ્યા છો? તમને સંભળાઈ નથી રહ્યું? હવે તમે જલ્દી જાઓ અને મેં કહ્યું એ કામ કરો. જગદીશભાઈ ચૂપચાપ જતા રહ્યા અને કપડું લઈને આવ્યા. પછી રચનાની મમ્મીના પગ સાફ કરવા લાગ્યા. તેની આંખોમાં આંસુ આવી ગયા. આ જોઈને રચના અને તેની મમ્મી મુસ્કરાઈ રહી હતી. સતીશભાઈ ઊભા થઈને સીધા પોતાના રૂમમાં જતા રહ્યા અને પોતાના બેડ પર સૂઈ ગયા. પછી તેની પત્નીના ફોટોની સામે જોવા લાગ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા, મને આમ એકલો છોડીને જતી રહી. તું જાણતી હતી કે તારા વગર હું કંઈ પણ નહીં કરી શકું. તું આમ મને કોના ભરોસે છોડીને જતી રહી? એટલી વારમાં જ રચના તેના રૂમમાં આવી અને કહેવા લાગી, પિતાજી, આમ રડીને તમે શું દેખાડવા માંગો છો કે અમે તમને તમારી સાથે સારો વ્યવહાર નથી કરી રહ્યા? તમને 2 સમયનું જમવાનું મળી રહ્યું છે, સૂવા માટે અલગથી રૂમ મળી રહ્યો છે અને હવે આ તમારા વૃદ્ધ શરીરને વધારે શું જોઈએ? એનાથી વધારે તો હું તમારી માટે કંઈ કરી નહીં શકું. જો તમે તમારા દીકરાનું લગ્ન જીવન બરબાદ કરવા માંગતા હોય તો તમે મારી ફરિયાદ એમને કરી દેજો. આટલું કહીને
તે તેના રૂમમાંથી જતી રહી. જગદીશભાઈ ચૂપચાપ સાંભળતા રહ્યા. તેઓ કાંઈ બોલી શક્યા નહીં. સાંજે જ્યારે તેમનો દીકરો આવ્યો તો તેણે તેના ખબર અંતર પૂછ્યા અને તેમને દવા આપી. જ્યારે જગદીશભાઈએ એક પણ શબ્દ ના કહ્યો, પણ તેની સાથે થયેલું અપમાન તેનાથી સહન નહોતું થઈ રહ્યું. તેને મનમાં ને મનમાં આજે કંઈક નિર્ણય કરી લીધો અને એક કાગળમાં તેના દીકરાના નામ ઉપર ચિઠ્ઠી લખી. દીકરા વિકાસ, મારી જેટલી પણ સંપત્તિ છે એ તારી છે, પણ એ સંપત્તિ ફક્ત અને ફક્ત તારી અને તારા દીકરાની રહેશે. એ સંપત્તિ ઉપર તારી પત્નીનો કોઈ પણ અધિકાર નહીં રહે. મને સરકાર પેન્શન આપશે, એમાંથી મારા જીવનનો ગુજારો આરામથી થઈ જશે. હવે હું તારા ઘરની અંદર એક ક્ષણ માટે પણ નહીં રહી શકું, કારણ કે જ્યાં મને સન્માનની સૂકી રોટલી મળશે ત્યાં હું મારું જીવન જીવવા માગું છું. અપમાનજનક કચોરીથી હવે મારું મન ભરાઈ ગયું છે. તારા પિતાજીને માફ કરી દેજે અને મને મારી જિંદગી મારા તરીકાઓથી જીવવા દેજો. અહીં આવીને હું એટલું તો જાણી ગયો છું કે હકીકત દેખાડેલા સપનાઓથી બિલકુલ વિપરીત હોય છે. આખરે જગદીશભાઈએ તેની સાથે થયેલા આટલા અપમાન અને અત્યાચારના કારણે રચનાનું ઘર ચૂપચાપ છોડી દીધું અને પોતાના ગામડામાં ઘરમાં રહેવા માટે જતા રહ્યા. તેમના ઘણા મિત્રો રહેતા હતા જેમની સાથે તેઓને લોહીનો સંબંધ ન હતો, પણ તેઓ એક માનવતાની નાતે તેમની સાથે રહેતા હતા. આજે જગદીશભાઈનો જન્મદિવસ હતો. વિકાસ જેવો તેના પિતાના રૂમની અંદર ગયો ત્યાં તેના પિતાને ન જોયા એટલે તેને થોડી ચિંતા થવા લાગી. તેણે તેમના દ્વારા લખેલી ચિઠ્ઠી વાંચીને રચનાને સવાલ જવાબ કર્યા. રચના બેશરમ થઈને કહી રહી હતી, ઘરના થોડા ઘણા કામો કરવાનું કહી રહી હતી. એ સિવાય તો મેં તેને ક્યારે પણ કશું નથી કહ્યું, અને એમ પણ મેં તમને કોઈ ઠેકો લઈને નથી રાખ્યો. આ સાંભળીને વિકાસને ગુસ્સો આવી ગયો અને એક જોરથી થપ્પડ મારી દીધી. આ તું કેવી વાત કરી રહી છે? પિતાજીના બારામાં એક વાત યાદ રાખજે કે તે આજે જે મારા પિતાજી સાથે કર્યું છે એ બધું તારી સાથે પણ થવાનું છે. પોતાની માનું સન્માન અને બીજાના પિતાનું અપમાન. આજે મારી મા પિતાજીના દુઃખમાં સામેલ નથી થઈ શકતી. બની શકે કે એ સમયે તારા દુઃખમાં હું પણ ના રહું. વિકાસ એકલો જ તેના પિતાજીને મળવા માટે ગયો હતો. તે દોડીને પિતાજીને ગળે વળગી ગયો અને રડવા લાગ્યો. રડતા રડતા કહી રહ્યો હતો કે પિતાજી, તમે પાછા આપણા ઘરે ચાલો. હું તમને કોઈ પણ દુઃખ નહીં થવા દઉં. હવે તમને કોઈ પણ તકલીફ નહીં પડે. એટલે જગદીશભાઈએ કહ્યું, દીકરા, મેં મારી જિંદગી જીવી લીધી છે. હું બસ તને એટલું જ કહેવા માંગીશ કે તું તારા બાળકોને સારા સંસ્કાર આપજે અને તારું લગ્ન જીવન સંભાળજે. હવે મારો બચેલો સમય હું અહીંયા ખુશી ખુશી વિતાવી લઈશ. ખાવા માટે મને પેન્શનમાંથી રૂપિયા મળી રહ્યા છે, તો હવે આનાથી વધારે મને કોઈ લોભ લાલચ નથી. આજ સુધી હું માન સન્માનથી જીવતો આવ્યો છું અને આજ માન સન્માન સાથે મારી આંખો બંધ થઈ જશે. બસ આટલી જ મારી ભગવાન પાસે પ્રાર્થના છે. આ સાંભળીને વિકાસે કહ્યું કે નહીં પિતાજી, હું તમને આવી રીતે એકલા નહીં છોડી શકું. તમારું આત્મસન્માન હું તમને પાછું અપાવીને રહીશ, ભલે મારે કોઈ પણ કિંમત ચૂકવવી પડે. વિકાસ જેવો જ તેના પિતાજીને લઈને પાછો ઘરે પહોંચ્યો તો બંને મા દીકરી ગભરાઈ ગઈ. વિકાસે ગુસ્સામાં આવીને રચનાના ગાલ ઉપર 2 થપ્પડ મારી દીધી. તારી હિંમત કેવી રીતે થઈ મારા પિતાજી સાથે આવી નીચ હરકત કરવાની? એટલે જગદીશભાઈએ કહ્યું કે દીકરા, આ બધું જવા દે. જે થવાનું હતું એ થઈ ગયું. નહીં પિતાજી, હું તમારા આત્મસન્માન સાથે કોઈ પણ જાતનું સમાધાન નહીં કરું. આ મને બિલકુલ પણ મંજૂર નથી. જમાઈને આટલા બધા ગુસ્સામાં જોઈને રચનાની મમ્મી ચૂપચાપ ત્યાંથી નીકળવા લાગી. એટલે વિકાસે ગુસ્સામાં કહ્યું, ઊભા રહો. સાસુમાં, તમે આજે જઈ રહ્યા છો તો તમારી દીકરીને પણ સાથે લેતા જાઓ. હું એવું કાર્ય ક્યારે પણ કરવા નથી માંગતો કે મારા પિતાજીની બેઇજ્જતી થાય. હું બધું છોડી શકું છું, પણ મારા પિતાજીને ક્યારે છોડી શકતો નથી. આ સાંભળીને રચનાની મમ્મીએ કહ્યું કે હું મારી દીકરીને લઈને ક્યાં જઈશ? સાસુમાં, તમને
આ બધી ખબર છે તો પણ આ તમે બીજાના પિતાની સાથે આવી ખરાબ હરકત કરી રહ્યા છો. તમને શરમ નથી આવી રહી? તમારી આટલી ઉંમર થઈ છે તો પણ તમે આવી હરકતો કરતા રહો છો.